ગણતરીના જ કલાકોમાં તમારી એક્ઝામ ચાલુ થવાની છે. ડર લાગી રહ્યો છે ને? અમુકને થતું હશે ચેપ્ટર્સ બાકી છે, અમુકને થતું હશે કે મને યાદ આવશે કે નહીં આવે, અમુકને થતું હશે કે મેં મોક ટેસ્ટો તો બધી બરાબર આપેલી છે પણ એક્ઝામ હોલમાં બધું બ્લેન્ક થઈ ગયું. તો એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. મારે 3 પ્રકારના સ્ટુડન્ટ જોડે વાત કરવી છે. એક તો એવા જેમને આખો સિલેબસ કમ્પ્લીટ કર્યો છે, આખી એનસીઆરટી બતાવી દીધી છે અને પેપર સેટ પણ સોલ્વ કર્યા છે, બસ નર્વસ છે કે જેટલું પણ મેં હમણાં સુધી વાંચ્યું છે બધું ભૂલી તો નહીં જવું. બીજા એવા જે ભણ્યા તો છે પણ રેગ્યુલારિટીથી નહીં, જેમના અમુક ચેપ્ટર સ્ટ્રોંગ છે અને અમુક ચેપ્ટર્સ વીક છે. અને ત્રીજા એવા જેમને ખબર છે એમની તૈયારી એકદમ નાની બરાબર છે અને એમનો ડર છે ને બહુ જ સ્વાભાવિક છે. હવે મારી વાત તું ધ્યાનથી સાંભળ. તું કોઈ પણ કેટેગરીમાં હોય, પેનિક કરવાથી છે ને રિઝલ્ટ નીચે જ જવાનું, ઉપર નહીં આવવાનું. હા, હું એક વાત કહીશ કે ડર લાગે છે ને એ તારા માટે સારી વાત છે, બિકોઝ એટલીસ્ટ તું એક્ઝામને સિરિયસલી લે છે અને ખબર છે એક્ઝામની સિરિયસનેસ વિશે અને ક્યાંક ને ક્યાંક તે તૈયારી કરેલી છે એટલા માટે જ તને ડર છે. તો હવે તમારે કરવાનું શું છે? પહેલા તો એવા લોકોની વાત કરીએ જેમનો બધો સિલેબસ કમ્પ્લીટ છે. ભાઈ, સૌથી પહેલા તો પરફેક્ટ બનવાનું બંધ કરો. તમને લાગે છે કે મેં જે વાંચ્યું છે એ નહીં આવે તો, મેં વાંચ્યું છે એ યાદ નહીં આવે તો, લખાશે નહીં તો, અરે ભાઈ, કોઈનો 100% સિલેબસ કમ્પ્લીટ ના થાય અને થઈ પણ જાય ને સો યુ કેન નેવર નો દેટ. ઘણી વસ્તુ આપણા હાથમાં ના હોય, આપણા હાથમાં ખાલી મહેનત છે. તે સિલેબસ કમ્પ્લીટ કર્યો છે, તેની પ્રેક્ટિસ પણ કરેલી છે. તો હવે કોઈ નવી વસ્તુની પાછળ ના જતા, પ્લીઝ, સિરિયસલી ના જતા. કોઈનો યુટ્યુબ પર વિડીયો આવશે કે આઈએમપી આવી છે, કોઈ ભાઈબંધનો ફોન આવશે કે આઈએમપી આવી છે, બધા આઈએમપી લઈને આવશે. તો તમારે કરવાનું શું છે કહું? જેટલું તમે અત્યાર સુધી વાંચ્યું છે એને જ સમરાઇઝ કરીને રિવાઇઝ કરો, એટલે કે નાનું કરીને રિવાઇઝ કરો. શાંતિથી 1-2 પેપર સોલ્વ કરો અને બરાબર ઊંઘ લો. તમારું સૌથી મોટું રિસ્ક છે ને એક્ઝામના ટાઈમ પર થતી ચિંતા અને ઓવર કોન્ફિડન્સ છે. ઓવર કોન્ફિડન્સનું મેં કહી દીધું કે તમે આ જે તૈયારી કરશો ને એ બતાવે છે કે તમે ઓવર કોન્ફિડન્સ નથી, તમે લાસ્ટ વાળી વસ્તુઓને જોઈ રહ્યા છો. હવે એવા લોકો જેમને તૈયારી તો કરી છે પણ કાચી પાકી કરી છે, તો સૌથી પહેલા આખો સિલેબસ પૂરો કરવાનું ટ્રાય ના કરતા. આ હું ઓલવેઝ કહું છું, હાઈ વેટેજ ચેપ્ટર પકડો અને જે તમને થોડું ઘણું આવડે છે ને એને વધારે સ્ટ્રોંગ બનો. તમારો ગોલ ટોપ કરવાનો નથી, એવરેજથી ઉપર આવવાનો છે. અગેન, કોઈ આઈએમપીના ચક્કરમાં ના પડતા, કોઈ ભાઈ સિક્રેટ વસ્તુ નહીં આવી જવાની અને એ બધી વસ્તુ ખાલી તમારો ટાઈમ વેસ્ટ થશે. હવે આવીએ મેન એવા છોકરાઓ પર જેમને તૈયારી જ નથી કરી. ભાઈ, સૌથી પહેલા તો છે ને અફસોસ કરવાનું બંધ કરી દે. નથી તૈયારી થઈ, અફસોસ કરવાથી માર્ક્સ નહીં વધવાના. હવે ટાઈમ અફસોસ કરવાનો નથી, એક્ઝિક્યુશન કરવાનો છે. હાઈ વેટેજ ચેપ્ટર પકડ અને એના જેટલા પણ કોન્સેપ્ટ છે એ સમજ, ખાલી સમજ, રીડ કર અને સમજ. એટલીસ્ટ એટલું સમજી લે કે તું એના વિશે કાંઈ લખી શકે. સૌથી પહેલો ગોલ પાસિંગ માર્ક ક્લિયર કરવાનો રાખો, એટલું કમ્પ્લીટ કરી લે અને પછી ટાઈમ વધે ને તો એક્સ્ટ્રા તૈયારી કરીને એવરેજની ઉપર આવી જઈશ. તું જેટલો પણ ટાઈમ છે, જ્યારે પણ તું આ વિડીયો જોવે છે એના પછીના ટાઈમમાં તું યુટ્યુબ પર કે ક્યાંય પણ ટાઈમ ના વેસ્ટ કરતો. કોઈ જગ્યાએથી સિક્રેટ નથી આવવાનું. આઈએમપી પણ ત્યારે કામ લાગે જ્યારે તમે તૈયારી કરેલી છે. સો આઈએમપી ક્વેશ્ચન્સ નહીં, આઈએમપી ચેપ્ટર્સ, અને એમાં પણ પીવાયક્યુમાં પૂછાય છે એ ટાઈપના ક્વેશ્ચન્સ તૈયાર કરવાના છે. અને મેઇન વાત, તમે કોઈ પણ કેટેગરીમાં હોય, પ્લીઝ સ્લીપ, સૂવો. થાકેલું મગજ લઈને તમે પરીક્ષા આપવા જશો ને તો તમને કાંઈ જ નહીં યાદ આવે. ત્યાં બ્લોક થઈ જશો. વાંચેલું હશે ને તો પણ નહીં યાદ આવે. અને ફ્રેશ માઇન્ડ લઈને જશો ને, ક્વેશ્ચન જોશો અને ખાલી સમજી ગયા હશો ને એકવાર બી, તો તમે પોતાની રીતે એને કંઈ પણ લખી શકશો. તો એટલીસ્ટ તમે એને પોતાની રીતે અટેમ્પ કરી શકશો. એક્ઝામ હોલની અંદર કામ સ્ટુડન્ટ વધારે બેટર આન્સર લખી શકે. અને આ એક્ઝામ કંઈ તમારી કિંમત નથી નક્કી કરવાની, આ એક્ઝામ તમારી પ્રિપેરેશનની કિંમત નક્કી કરવાની છે. અને પ્રિપેરેશનને હજી પણ તમે સારી બનાવી શકો છો. જે લોકોએ બધી તૈયારી કરી છે એ રિવાઇઝ કરો, જે લોકોએ હાફ તૈયારી કરી છે એ લોકો વીક પોઈન્ટ્સ છે એને પાક્કા કરી લો, અને જે લોકોએ થોડી પણ તૈયારી નથી કરી એ લોકો ખાલી કોન્સેપ્ટ સમજી લો. તમારા કેટેગરી પ્રમાણે પ્લાન ફોલો કરો, એક્ઝિક્યુટ કરો, દેટ્સ ઇટ.